સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલા દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે જળાશયો છલકાવા લાગ્યા છે. નાયબ કાર્યપાલ ઇજનેર જયદીપ લાવડિયાએ જણાવ્યું કે દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ડેમોનું ફ્લડ કંટ્રોલ રાજકોટમાંથી સંચાલિત કરવામાં આવે છે. વરસાદના પગલે હાલમાં 5 જિલ્લાઓમાં જળ સંચયની સ્થિતિ બદલાઈ રહી છે અને અનેક ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 12 ડેમોમાંથી 8 ડેમ છલકાયા છે. જામનગર જિલ્લામાં 20 ડેમોમાંથી 7 ડેમ ઓવરફ્લો થયા છે. મોરબી જિલ્લામાં 10 ડેમમાંથી 1 ડેમમાં ઓવરફ્લો નોંધાઈ છે, જ્યારે 3 ડેમ 70% કરતાં પણ વધુ ક્ષમતા સુધી ભરાઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમોમાંથી 2 ડેમ છલકાયા છે અને 6 ડેમ 70% કરતાં વધુ ભરાયા છે. રાજકોટ જિલ્લામાં કુલ 27 ડેમો છે, જેમાંથી 10 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને આ ઉપરાંત 7 ડેમ 80% કરતાં વધારે ભરાયેલા છે. અત્રેની કચેરી હેઠળ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીનું ફ્લડ કંટ્રોલ અહીંયાથી ચલાવવામાં આવે છે. તો દ્વારકા જિલ્લામાં ટોટલ 12 ડેમમાંથી 8 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જામનગર જિલ્લામાં ટોટલ 20 ડેમમાંથી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો ટોટલ 10 ડેમમાંથી 1 ડેમ ઓવરફ્લો થયો છે અને 3 ડેમ 70% ઉપર ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 11 ડેમમાંથી 2 ડેમ 100% ભરાઈ ગયેલા છે અને 6 ડેમ 80% કરતાં વધારે ભરાયેલા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ 27 ડેમમાંથી 10 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને જ્યારે 7 ડેમ 80% કરતાં વધારે ભરાયેલા છે. આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો જે ડેમો 100% ભરાઈ ગયેલા છે તેના ગેટ ઓપરેશનની અત્રેથી રૂલ લેવલ મુજબ તૈયારી રાખવામાં આવે છે અને નીચાણવાળા ગામડાઓમાં સાવચેત કરવામાં આવે છે કે વરસાદ જેવા સ્થિતિમાં પાણી છોડવામાં આવી શકે છે. અને જે ડેમ ઓવરફ્લો થયા નથી, જે રૂલ લેવલ પ્રમાણે ઓવરફ્લો થયે, એમનું પણ સત્વરે ગેટ ઓપરેશન કરવામાં આવશે. લોકોને શું સાવચેત રહેવા માટે અત્રેથી જિલ્લા કલેક્ટર શ્રી, મામલતદારશ્રીને વોર્નિંગ મેસેજ મોકલતા હોઈએ છીએ જ્યાં પાણી છોડવામાં આવતા પહેલા, તો નીચાણવાળા વિસ્તારોમાં સમયસર સલામત સ્થળે પહોંચી જાય એના માટે. ભયજનક પરિસ્થિતિ હોય એવા કોઈ ડેમ ખરા? અત્યારે તો બહુ ભયજનક પરિસ્થિતિ જેવું લાગતું નથી. જો ભયજનક પરિસ્થિતિ જેવો વરસાદ આવે તો અત્રેથી કલેક્ટરેટ કચેરી અને જે તે ગામડાઓમાં જાણ કરવામાં આવે છે કે સલામત સ્થળે પહોંચી જાય.